બનાસકાંઠા જિલ્લામાં એલસીબીની કડક કામગીરી અંતર્ગત ઇતિહાસમાં સૌ પ્રથમ 1 કરોડથી વધુ મૂલ્યનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જગાણા નજીક મારુતિ હોટલ પાસે નાકાબંધી દરમિયાન RJ19GJ 0103 નંબરની ટ્રકમાંથી કુલ 60,460 બોટલ દારૂને બિયર મળી આવ્યા હતા, જેની બજાર કિંમત ₹1,17,57,005 જેટલી થાય છે. ટ્રક સાથે જ મોબાઈલ ફોન અને ટ્રકની કુલ કિંમત ₹1,52,73,505નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ટ્રક ચાલક તાજ મોહમ્મદ ઇબ્રાહીમ ખાન અને ખલાસી હૈદરાબાદ શેરીફ સહિતના આરોપીઓને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડિયા અને પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબેના માર્ગદર્શક હેઠળ એલસીબી પાલનપુરની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. કામગીરીમાં ઇન્સ્પેક્ટર એવી દેસાઈ, સબ ઇન્સ્પેક્ટર એસીબી રાજકોટ સહિત ટીમે પૂર્વ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી મોટો દારૂનો જથ્થો ઝડપતા કાયદો વ્યવસ્થાની જાળવણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાને એલસીબીને મોટી સફળતા મળી છે.